છોકરી ના રહી ને મા બાપનો પછી એકલો શું હોય ખબર છે હવે આપણે લઈ જ લેવી તો પી પાછી આપણે મા બાપ એ વાતમાં કહેતા પણ હાલો હવે માતા કુટ થઈ હતી ને બાજુ મીટિંગમાં એટલે કંઈક ડખું થયું હતું ને મીટિંગમાં કલેક્ટર આપણે વાહ કુંવરજી બાવળિયા નમસ્તે, હું આચાર્ય ડૉક્ટર રંજના મજીઠિયા, આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમ. ગઈકાલે મારે વાલી દિવસ હતો અને સવારે અમે 8:45 બધાને દીકરી આપવાનું ચાલુ કર્યું. હું જ ગેટ પર હતી, મેં જ બધાને, અને પછી 12 વાગ્યા પછી 8 દીકરી બાકી હતી, બધા જતા રહ્યા. પછી હું લંચ બ્રેકમાં ગઈ અને ત્યાં મને એક ફોન આવ્યો કે તું જ્યાં હોય ત્યાંથી અહીંયા હાજર થઈ જા. એટલે મેં કીધું કોણ બોલો છો? તો કે જે હોય તે પહેલાં અહીંયા આવી જાતું. પછી મેં ફોન મૂકી રેક્ટરબેનને ફોન કર્યો કે શું છે, કોણ છે આ વાલી? તો કે બેન અહીંયા ગાળો જ બોલે છે, તમે જલ્દી આવો. એટલે હું ક્વાર્ટરમાં જ રહું છું, એટલે હું ઝડપથી આવી ગઈ. અને આવી તો એ બારે જ હતા. આવીને સીધા એકદમ જો ચિલ્લાઈને રાડો પાડીને મને જે ગાળી ગલોચ કરવા માંડ્યા, બોલવા માંડ્યા. એટલે મેં કીધું કે આટલી રાડું ના નાખો, ગાળો ના બોલો તમે. તો એ નજીક આવી ગયા, એકદમ ઘસી પડ્યા. એટલે મેં કીધું કે ડિસ્ટન્સ રાખો, આવી રીતે ના આવો, હું એક મહિલા છું. તો એ જોઈને મારા ગાર્ડ આવ્યા તો એને પણ એ એટેક કરવા ગયા. તો હું વચ્ચે આવી ગઈ કે ગાર્ડને તમે કોઈને નુકસાન ના પહોંચાડો, આપણે વાત કરીએ અને અંદર જઈએ. ને મેં એટલે પૂછ્યું કે જે ફરિયાદ જે દીકરીને છે એના પિતા અને માતા અંદર આવે. તો કે માતા નથી આવ્યા. તો મેં તું પિતા આવે. તો કે એ જે ભાઈ ગાળી ગલોચ કરતા હતા એણે કીધું કે એના પિતાને અમે અંદર આવવા નહીં દઈએ, હું જ અંદર આવીશ એમ કે. તો મેં કીધું કે તમે શું થાવ? તો કે હું જે થતો હોય પણ હું જ અંદર આવીશ. તો મેં કીધું એમ નહીં, તો મહિલા અંદર આવે. એક મહિલા અને ફરિયાદી દીકરી બે અંદર આવ્યા. મેં દીકરીને પૂછ્યું કે તારે શું ફરિયાદ છે? તો એણે કીધું એના રૂમ પાર્ટનરની 2 દીકરીનું નામ આપીને કે આ દીકરીએ મને ચિઠ્ઠી લખી છે. મેં એને શું લખ્યું છે? તો કે હું કહી ન શકું, તો મેં તું મને ચિઠ્ઠી બતાવું તું. તો એ કે અમારે એ અમે તમને ના આપીએ, તો મેં તું મને વોટ્સએપ કરો તો હું જોઉં. એમણે ચિઠ્ઠીને પછી આપીને મેં એ બેનની હાજરીમાં બધું એને પૂછ્યું અને મેં જે દીકરીઓની ફરિયાદ હતી એના નામ લખ્યા અને મેં તું આના પર કાર્યવાહી કરશે, કમિટી બેસશે અને બધું થશે. એ આજે બહાર છે, આવી જશે. એટલે પછી એ બહાર ગયા અને ફરી પાછા થોડી વાર પછી આવ્યા ને એમ વધારે 2 થી 3 વખત ગાલી ગલોચ બધું ખૂબ ગાળો એટલી ગંદી કે હું બોલી નહીં શકું આપની સામે. જે પર્ટિક્યુલર મને તુકારે કહીને ખૂબ ગાળો દીધી, ખૂબ ગંદુ બોલ્યા. પછી એમને કીધું કે તમને બોલાવી દો અમને એ દીકરીને હમણાં જ. એટલે મેં વાલી જે દીકરી બહાર ગઈ હતી એને ફોન કર્યો, એ દીકરીને લઈને આવ્યા અને મેં એમના જે ફરિયાદી છે એ મહિલા, એમના વાલી મહિલા વાલી અને ફરિયાદી દીકરી એને સામે બેસાડ્યા. એણે પૂછ્યું કે આ ચિઠ્ઠી? એટલે પહેલી 2 દીકરીઓએ કીધું કે ના, અમે આ ચિઠ્ઠી લખી નથી, અમે કોઈ દી એની સાથે કાંઈ કર્યું નથી. એમણે એની વાત રાખી આની. પછી મેં બેનને કીધું કે હવે તમે આ બધું કંઈ સાબિત થતું નથી, કંઈ કર્યું નથી. એ એમ કહેતી વારે વારે કે મારે ભાગી જવું છે, અહીંથી રહેવું નથી, તો મને કોઈક આઈડિયા આપો કે હું અહીંથી બહાર વહી જાઉં, તો મને મારી મમ્મી નહીં તો મને લઈ જશે નહીં. એટલે એ અમે એ વાત થઈ હતી, એ સિવાયની કોઈ વાત અમે એમની સાથે કરી
નથી. પછી મેં એમને કીધું કે હવે તમે દીકરીને અહીંયા પણ રાખી શકો અને તમારે સેફ છે, રજા લેવી હોય તો કે ના અમારે એલસી જોઈએ. તો મેં તું આજે સન્ડે છે એલસી ના નીકળે તો કે ના અમને આપી દો. એટલે એલસી આપી દીધું. એમણે કીધી કે ફી પાછી આપી દો. તો મેં કીધું એ તો આજે રવિવાર છે એટલે એકાઉન્ટ વિભાગ હોય નહીં, તમને કાલે મળી જશે. અને એ ફી પણ સવારે આવીને એની લઈ ગયા છે. અમે એને ચેકથી પરત આપી પણ દીધી છે. અને સવારે મેં ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે મને બધી એમના ક્લાસને બધાએ કીધું કે એને ગમતું નહોતું. એ વારે વારે કહેતી હતી. થોડા દિવસ પહેલાં ચિઠ્ઠી બતાવીને પણ કહેતી હતી કે હું કોર્ટમાં ઢસડી જવાની છું બધાને, અને રડતી વધારે, હું બીમાર છું એવું બહુ કહેતી. એ પણ અમે એમના વાલીને ફોન કર્યો તો એણે કીધું કે એને હોસ્ટેલમાં આની પહેલાં પણ એ હોસ્ટેલમાં હતી ત્યાંય નહોતું રહેવું, એટલે એવું કરે, એ બીમાર નથી. અને એના બેકગ્રાઉન્ડમાં જતાં એણે અગાઉ પણ 2-3 સ્કૂલ આ રીતે બદલેલી છે. જે ઘટના છે આપણા આશ્રમના સીડી કેમેરામાં કદાચ આવી ગઈ હશે, આપણે ચેક કર્યા છે? ના, આ આશ્રમના જે દીકરીઓનો રૂમ હોય એમાં અમે સીસીટીવી રાખતા નથી. ના, એ એટલા માટે ન આવી શકી કે અત્યારે જે મારી જે આચાર્યની ઓફિસ હોય ને ત્યાં ડીવીઆર હતું ને આખી રિનોવેટ થાય છે, એટલે એ ડિસ્કનેક્ટ છે ત્યાં. નહીં તો કેમેરો છે ગેટ પર, પણ એટલે એ ના આવી શકી. એટલે આખી સ્ટોરી છોકરીઓ પોતે જ ઘડી કાઢી એવું કહો છો તમે? એવું હા, કેમ કે આમાં કોઈ અમારા ઇન્વેસ્ટિગેશનમાં ક્યાંય એવું છે જ નહીં કે કોઈએ એની સાથે કાંઈ કર્યું હોય. ઉલટાનું બીજે દીકરીઓ એમની ફરિયાદ કરે છે કે એ આવું કહેતી હતી કે મારે અહીંયા રહેવું નથી તો મને જવા માટે હું શું કરું એમ. કોઈ ખાલી ન રહેવું એના માટે આવું ઊભું કરી શકે એવું લાગે છે તમને કે આટલી હદ સુધી કોઈ જઈ શકે ખાલી અહીંથી ઘરે જવું એના માટે? આ યુગમાં બાળકો શું કરી શકે તો આપણા માટે પણ કલ્પનાથી પરે છે ને સર. વાલીઓ સમર્થન આપે છે, વાલી છે એ તો આજે માતા પિતા તો એની પુત્રીના જ સમર્થનમાં જ રહે ને. એ તો જેની પર આક્ષેપ કર્યો છે સર, એના માતા પિતા એની પુત્રીના સમર્થનમાં રહીએ, આ એની પુત્રીના સમર્થનમાં રહીએ. આપણે તો તટસ્થ રહીને કરવાનું હોય અમારે કક્ષાએ તો. તમને કેટલી દીકરીઓને આવી ફરિયાદ મળી? કોઈની નહીં, અત્યાર સુધી એ કોઈની નહીં. આજે જ આ એક ફરિયાદ ગઈકાલે, એટલે પહેલી વખત, કોઈ દિવસ નહીં. સંસ્થા તરફથી જે તમે કીધું તપાસ કરવામાં આવી, કોણ હતા એમાં તપાસની અંદર? એમના જ વાલીને, જે ફરિયાદી છે એના વાલીને બેસાડી દીધા હતા કાલે. પછી અમારી આશ્રમની કમિટી, પછી અમે સવારે સિનિયર ટીચર્સની કમિટી બધાએ. કાલ આના લોકોના ફરિયાદમાં તો મેં જે દીકરીએ ફરિયાદ કરી છે એના મહિલા વાલીને જ કે તમારી હાજરીમાં જ પૂછીએ, એટલે તમને એમ ના થાય કે બેને એને ના પાડી છે કહેવાની, કે આવું કોઈ જ વાત ના આવે. આમાં રેક્ટર પણ જે છે આના એ પણ સામેલ છે, એમની નેજા હેઠળ થાય છે, એમને પણ ખબર છે છતાં એ કાર્યવાહી નથી એવું? ના, બિલકુલ નહીં. મેં દીકરીને એ પણ કીધું કે અઠવાડિયા પહેલાં જ્યારે તને કોઈએ ચિઠ્ઠી આપીને કીધું ત્યારે તે અમને કેમ ફરિયાદ ના કરી? તરત જ તે અમને, કેમ કે અમારે આશ્રમ સેવિકા પણ એમની સાથે હોય, હું પણ અહીંયા આખો દિવસ હોઉં છું સાંજ સુધી, અને કોઈ પણ દીકરીને કંઈ પણ થાય તો તરત જ અમારે કોઈ પણ આગળ જઈ શકે એવું મુક્ત વાતાવરણ છે. તો મેં એ દીકરીને એ પણ કીધું કે તું કેમ મારી આગળ ના આવી, અથવા તો બીજા કોઈ આગળ કેમ ના ગઈ. नमस्कार, मैं डॉक्टर अनुपम नागिर, संस्था का मानद प्रभोस्ट हूँ आर्य कन्या गुरुकुल। जो कल जो विवाद सामने आया है उसके बारे में स्पष्टता ये करनी है कि सारी जो बात है वो मनगढ़ंत है, बेबुनियाद है, आधारहीन है। ये आर्य कन्या गुरुकुल है जहाँ पे हम सत्य, धर्म, शांति, प्रेम और अहिंसा के जो वैश्विक मूल्य हैं उन मूल्यों पे हम चलते हैं, और बच्चों में वही प्रस्तुत हो, वही उनके जीवन का मूलभूत चरित्र उसके माध्यम से बने, यही हम सब की, हमारी पूरी टीम गुरुकुल की यही कोशिश रहती है। ऐसी कोई घटना न घटी है न कभी घटेगी। हमें अपने सारे कर्मचारियों पे पूरी श्रद्धा है, पूरा विश्वास है कि वो जो भी कार्य करते हैं वो सत्य, धर्म, शांति, प्रेम और अहिंसा के वैश्विक मूल्यों को उनमें ये सर्जन उनमें हो, इसलिए ये कार्य किए जाते हैं। कहानी किसने करी है? मनगढ़ंत है कहानी तो किसने करी? इसके पीछे मामला कौन? क्या था सर, पहले ये बताइए पूरा मामला क्या था? मामला मात्र इतना ही है कि बच्ची ने कुछ आक्षेप करे हैं, तो उन आक्षेपों के तहत जो है पूरा बाकायदा उसकी जो है छानबीन हमारी आर्य कन्या गुरुकुल की आचार्य हैं डॉक्टर रंजना मैडम, उन्होंने पूरा उसकी जो है उसकी तह तक गई हैं, और
तह में जाने के बाद ये बातें उजागर हुई हैं कि बच्ची ने जो है ये सारी कहानी बनाई, चूँकि उनको आश्रम का जो माहौल है वो उसमें कहीं ना कहीं अपने आप को अनुकूल नहीं कर पा रही थी। आश्रम का जीवन हम सब जैसे कि जानते हैं थोड़ा कठिन होता है, मुश्किल होता है। कुछ बच्चे अपनी खुशी से यहाँ रहते हैं, कुछ बच्चे कभी कभी ऐसा है कि पेरेंट्स की इच्छा होती है कि बच्चे यहाँ रहें, तो यहाँ ऐसा प्रतीत हो रहा है कि जबरन बच्ची को यहाँ पे आश्रम में रखा गया, और चूँकि उसको यहाँ का वातावरण अनुकूल नहीं हो रहा था, इसलिए इस तरह का उन्होंने कहानी का सहारा लिया और इस तरह से संस्था को बदनाम करने की ये चेष्टा करी है। तो क्या कहानी बनाई है? कहानी तो बस यही है कि कुछ अकुदरती काज जो है संस्था में हो रहे हैं, ऐसा उनका आक्षेप था, लेकिन ऐसा कुछ है नहीं। ये आधारहीन है, बेबुनियाद है और सरासर जो है गलत बात है। लड़की ने एक चिट्ठी भी दी है जो भोग बनना रहे। जो पत्र का तो क्या है कि ये उसमें ना प्रेषक का उसमें जिक्र है, किसने लिखा, कब लिखा, ये भी उसका उसमें कोई तथ्य नहीं दिख रहा है सर। ये तो जो लेखनी है, जो लिखने वाला कौन है, ये सारी बातें जो हैं अभी भी जो है मुझे लगता है कि इसकी हमें तह तक जाना चाहिए, तब जाके पता चलेगा कि इफ़ यू वुड रिक्वायर we could go in for a handwriting expert, who could investigate, the contents of the letter. But then as far as I'm concerned, the entire thing has been imagined. It's because, the student in contention is not, happy with the ambience here, because it is a tough, leading a life in Gurukul is tough. यहाँ इतना सरल नहीं है जीना, तो उन प्रतिकूल, जिसको वो प्रतिकूल समझ रही थी, तो ये कहीं ना कहीं उन्होंने सोचा कि भाई ये एक मार्ग हो सकता है। बच्चे हैं और बच्चे जो हैं इस तरह की कहानियाँ अक्सर बनाते हैं जब उनको अपना मन चाहा काम नहीं हो पाता है। ये लड़की एक नहीं है, दूसरी भी 2-3 लड़कियों ने ऐसा बोला है कि ऐसा यहाँ पे होता है। ये भोग बनना के अलावा उसके साथ 2-3 लड़की थी, उसने भी ऐसा बोला था कि ऐसा हो रहा है यहाँ पे। सर आक्षेपों के तो सर पैर नहीं होते हैं। जब संस्था जो है गतिशील है, यहाँ करीबन 80 वर्षों से जो ज्ञान की ज्योत यहाँ प्रज्वलित है, इतने वर्षों में आज तक ऐसा कुछ नहीं हुआ है, तो इस सारे चीज़ों का मैं खंडन करता हूँ और आपको यकीन दिलाता हूँ कि ऐसा कभी ना हुआ। और जब तक हम लोग सब हैं, हमारी पूरी टीम है, इसमें पूरी टीम पे हमें अपने आचार्यों पे बहुत श्रद्धा है, हमारे रजिस्ट्रार साहब पे हमें पूरी श्रद्धा है, आप सब पे हमें श्रद्धा है। आप सब साक्षी रहे हैं गुरुकुल की प्रगति को लेके, तो मैं आपको यकीन दिलाता हूँ कि ऐसा कुछ नहीं है यहाँ पे। इसका रीज़न क्या है? बच्चियों ने अगर ये आक्षेप ही लगाया तो ऐसे आक्षेप लगाने का रीज़न क्या लग रहा है? अब देखिए, संस्था में मैंने कहा ना, ये जिक्र मैं कर रहा था कि कुछ विघ्न संतोषी होते हैं। कहीं किसी चीज़ को नाराज़ हो, एडमिशन को लेके कुछ नाराज़गी हो किसी की, किसी भी अब किस व्यक्ति के मन में किस बात को लेके नाराज़गी है, तो कुछ जो है उस नाराज़गी को इस तरह का स्वरूप देते हैं। तो हर किसी को, हम लोग एक लोकतंत्र समाज में रहते हैं, हर किसी को संतोष या संतोष करना मुश्किल है, लेकिन जो नॉर्म्स हैं गुरुकुल के, जो परंपराएं हैं गुरुकुल पे, उसमें वी आर नॉट गोइंग टू कॉम्प्रोमाइज ऑन दैट। वी हैव अ जीरो टॉलरेंस लेवल फॉर एनी सच एक्टिविटी विच गोज अगेंस्ट द लॉज ऑफ मैन, गॉड एंड नेचर। साहब, आपने जो बोला कि संस्था को बदनाम करने के लिए हो रहा है, तो इसके हिसाब से कोई लीगल कार्रवाई होगी जो लोगों ने इसे बदनाम करने की कोशिश की उन पर? न, ये बाकायदा देखिए, जो सारी चीज़ें हैं यहाँ पे हमारी पूरी पारदर्शक होती है। हमारे मैनेजमेंट के साथ हर सप्ताह हम सबकी मीट होती है, टीम मीटिंग्स होती है, और उनके ध्यान में हम ये बात लाएंगे, और जो मैनेजमेंट तय करेगा कि नहीं इसके तह तक हमें जाना है, तो इस हिसाब से भी जो भी लीगल कोर्स ऑफ एक्शन है उसके बारे में विचार किया जाए। आपने एडमिशन का बोला, लेकिन इन लोगों को तो एडमिशन मिल चुका था, फिर भी वो एलसी लेकर वापस चले गए। हाँ, मतलब ऐसा कोई करेगा ना, ऐसे जबरदस्ती जबरन सर आपके बच्चे को यहाँ रखा जाए, तो बच्चा यहाँ से जाने के लिए अनेकों वो जो है षड्यंत्र करता है, कहानियाँ रचता है। आज की बच्चे जो है वो आज से 20 साल पहले वाले बच्चे नहीं हैं सर, जो कहना मानते थे। अब तो बच्चे बहुत ये स्मार्ट लोगों का ज़माना है, बच्चे स्मार्ट होते हैं, और जो उनकी संगत है वो भी कहीं ना कहीं असर करती है। भाई 2 बच्चे गलत, इसलिए तो विवेकानंद जी कहते हैं कि टेल मी योर कंपनी एंड आई शैल टेल यू व्हाट यू आर। अच्छी संगत रखना बहुत ज़रूरी है,
और यही कोशिश बच्चियों का आक्षेप नहीं है, उसके वाली भी उसको समर्थन देते हैं। कल प्रिंस जो पेरेंट्स आए थे उसने आपको क्या बोला, क्या क्या रजूआत की आपसे?